નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભારતની સ્વદેશી ચેટિંગ એપ આરએતઆઈ એપ શું છે? આ એપનો ઉપયોગ કેવી રીતે કરશો? આ એપમાં કયા મહત્વપૂર્ણ ફીચર છે અને તે કઈ રીતે કામ કરે છે? શું તે વોટ્સએપનો વિકલ્પ બની શકે નહીં? સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આરએતઆઈ એપ એ મેડ ઇન ઇન્ડિયા ચેટિંગ એપ્લિકેશન છે જે જોહો કંપની દ્વારા બનાવેલ છે। આરએતઆઈ એક તમિલ શબ્દ છે અને તેનો અર્થ સામાન્ય વાતચીત થાય છે। નરેન્દ્ર મોદી સાહેબના સ્વદેશી અભિયાનના મેસેજને કારણે લાખો લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને યુઝ કરે છે। આ એપ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ પ્લે સ્ટોર ઓપન કરો, તેમાં આરએતઆઈ મેસેન્જર લખો। સૌપ્રથમ જે એપ આવે તેના પર ક્લિક કરો, ત્યારબાદ ઇન્સ્ટોલ પર ક્લિક કરો। ઇન્સ્ટોલ પર ક્લિક કરશો એટલે તમારી એપ ડાઉનલોડ થવાની શરૂ થશે। એપ ડાઉનલોડ થઈ ગયા પછી ઓપન પર ક્લિક કરો। ઓપન પર ક્લિક કરશો એટલે આ રીતનું એક ઇન્ટરફેસ ઓપન થશે, તેમાં આઈ એગ્રી એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો એટલે તમારો અહીં એક મોબાઈલ નંબર નાખવાનું કહેશે, તેમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે। જે ઓટીપી આવશે ઓટોમેટિક ત્યાં લખાઈ જશે। ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરો। વેરીફાઈ પર ક્લિક કરશો એટલે આ રીતનું એક નવું ઇન્ટરફેસ ઓપન થશે, તે તમારે જે નામ લખવું હોય તે તમે લખી શકો છો। અને અહીંથી તમે તમારો ફોટો પણ મૂકી શકો છો, તમારે જે મૂકવો હોય તે। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક આપો। જેમ મિત્રો તમે વોટ્સએપ પર ડીપી અને પોતાનું નામ લખો છો તે રીતે અહીં લખવાનું છે। ત્યારબાદ સ્કેન ડિવાઇસ કોન્ટેક્ટ, તો તમારા મોબાઈલમાં જે કોન્ટેક્ટ છે તે એપ વાપરતા હશે તેમનું લિસ્ટ આવી જશે। તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ આરએતઆઈ એપમાં કયા કયા ફીચર છે। તો સૌપ્રથમ પહેલા ઓપ્શન આપેલો છે સ્ટોરી। મિત્રો તમે અહીં વોટ્સએપમાં જે રીતે સ્ટોરી મૂકો છો તે રીતે અહીં સ્ટોરી મૂકી શકો છો, અને કોઈ સ્ટોરી મૂકેલી હોય તો તમે અહીંથી પણ તે પણ જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો જે વોટ્સએપમાં ફીચર નથી તેવું અહીં એક ફીચર આપેલું છે જે છે મીટિંગ। તો મિત્રો તમે અહીં મીટિંગ નાવ કરી શકો છો, મીટિંગમાં જોઈન થઈ શકો છો, અને જો તમારે કોઈ મીટિંગ રાખવી હોય કોઈ તમારા સર્કલ જોડે 4, 5, 6 વ્યક્તિ જોડે, તો તમે તેનું અગાઉથી પણ શેડ્યુલ કરી શકો છો। તો મીટિંગનું ટાઇટલ આપવાનું, કઈ તારીખે મીટિંગ રાખવાની છે, કયા ટાઈમે અને કેટલા મિનિટની રાખવાની છે, તે તમામ ડિટેલ નાખી અને તમે શેડ્યુલ કરી શકો છો। ત્યારબાદ બીજું ફીચર છે ચેટ। તો મિત્રો તમે વોટ્સએપમાં જે રીતે ચેટ કરો છો તમારા મિત્રો જોડે એ રીતે અહીં પણ ચેટ કરી શકો છો, ગ્રુપ ક્રિએટ કરી શકો છો, અને કોઈનો મેસેજ આવેલો તો તમે ડાયરેક્ટ મેસેજ પણ જોઈ શકો છો, અને ગ્રુપમાં મેસેજ આવેલો તો તમે અહીંથી ગ્રુપ પણ જોઈ શકો છો। ત્યારબાદ તમે નવી પોતાની ચેનલ પણ ક્રિએટ કરી શકો છો, ક્રિએટ ચેનલ પર જઈને। ત્યારબાદ કોલ્સ, મિત્રો તમે અહીં તમારા મિત્રો અને સગા સંબંધીઓને વિડીયો કોલ અથવા વોઇસ કોલ પણ અહીંથી કરી શકો છો। સેમ વોટ્સએપ જેવી જ આમાં સિસ્ટમ છે મિત્રો। ત્યારબાદ આરએતઆઈ એપમાં વોટ્સએપ કરતાં પણ બીજા ઘણા નવા ફીચર છે તે આપણે જોઈએ। તો સૌપ્રથમ એક ફીચર છે મેન્શન। તો તમને કોઈ વ્યક્તિએ મેન્શન કરેલો હોય, તમારે કોઈને મેન્શન કરવા હોય તો તમે અહીંથી સીધા જોઈ શકો છો। ત્યારબાદ સ્ટાર્ટ મેસેજ, તો મતલબ તમે કોઈ પણ વસ્તુ અગત્યની હોય તેના પર સ્ટાર કરેલો હોય તો તે તમે અહીંથી ડાયરેક્ટ જોઈ શકો છો। ત્યારબાદ પોકેટ, મિત્રો આ પોકેટનો ઉપયોગ તમે પર્સનલ ડેટા સ્ટોરેજ માટે કરી શકો છો। તમારો કોઈ મેસેજ હોય, કોઈ ફોટો હોય, કોઈ વિડીયો હોય તો તમે અહીં સેવ કરી શકો છો, તે તમે ડાયરેક્ટ જોઈ શકશો। ત્યારબાદ કોન્ટેક્ટ છે, અને એના પછી લિંક ડિવાઇસ। તો મિત્રો તમે
કોઈ પણ 5 વસ્તુઓમાં આ RSI એપનું લિંક ડિવાઇસ કરી શકો છો. આપણે જેમ વોટ્સઅપમાં લિંક ડિવાઇસ કરીએ છીએ તે રીતે અહીં પણ કરી શકાય છે, તમારા મોબાઈલમાં, ટેબ્લેટમાં, લેપટોપમાં અથવા ટીવીમાં. તો મિત્રો, આ ભારતની સ્વદેશી ચેટિંગ એપ વોટ્સઅપનો વિકલ્પ લેશે કે શું એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.